નારીનો સેવાસ કદી કરવો નહીં. જેના લક્ષણ હારા ના હોય એને ઘેર વાડકી વ્યવહાર કરવો નહીં. ઘણી વખત અપલક્ષણો વાડકીએ ચોટીને લક્ષણ આવતો હોય આયો જ છે. કુલટા નારીનો સેવાસ કદી કરવો ને પતિવ્રતાની પાડો ને મર્યાદ પોતાના પતિની મર્યાદાનું પાલન કરો. પોતાના પતિ છે તો સુધી કોઈ વ્રતે કરવાની જરૂર નહીં. વ્રત કરવા જેવું છે પણ કયું? પોતાના પતિને જમાડ્યા વગર જમવું નહીં. પણ આ વ્રત નહીં લે આમાં નુકસાન છે. આનું પાછું ટાઈમે ઠેકવાનું ના વિઠ્ઠલમાં પણ સાચું છે. જો કરવું હોય તો સાચું છે. એક વ્રત એવું છે પોતાના પતિને જમાડ્યા વગર જમવું નહીં. વિઠ્ઠલમાં પોતાના પતિ સવારમાં ઉઠે તાર પગે લાગો. મને એક બોન કે શું પગે લાગુ મહારાજ કે તમે ચાલ હવા મુઠી નાતોય નહીં. બર્યો ના નાય તો આપણે શું? આપણે જીવે હે ક્યાં? ના નાય એના હાથે મતલબ નહીં. નાય ના નાય આપણે શું છું? જીવવો જોઈએ. જીવતો હોવો જોઈએ. ખરું કે નહીં? હા, સવારમાં ઉઠીને પગે લાગવું. એ ઉઠે તે મોર ઉઠી જવું. આ તો કઈક ના ગરમ ઉધા નહીં. ભાઈ વહેલા ઉઠે, બોન મોટો ઉઠે. ભાઈ વહેલા ઉઠે, દાંતણ કરે, નાવાનું પાણી મેલે, નાય ચા મેલે, પછી બૂમ પાડે ઉઠો ચા થઈ ગઈ છે કે દાંતણ લાયા એ ઓશંગે મેલી. આ અમનો વ્રત કોમમાં આવે એવું તમને પણ પોતાના પતિ સવારમાં ઉઠે તેમ ઉઠી જવું નારીનો નિયમ છે. સૂર્ય ના ઉઠે ને તેમ ઉઠી જવું. સૂર્ય ઉઠે તેમ નહીં લેવું. આ શરીરનું એક પણ અંગ કદાચ સૂર્ય જોઈ જાય ને તો સતીત્વ લાજે. એટલું વિજ્ઞાન કામ કરે છે. પોતાના પતિની મર્યાદાનું પાલન કરવું. પોતાના પતિ ઉઠે એટલે પગે લાગવું. પોતાના પતિને હસતું મોઢું બતાવવું. નહીં બતાવું. શું બતાવે બાપા? ઉઠે ત્યાંથી જ મણનો મોઢો. એ ટીવી નો પેલો ટોપલો ફરી ગયો એવા મોટો મોટો મણનો મોઢો લઈને ફરે. વિઠ્ઠલ કઈક ના બોનો માથામાં ભરાશે ને તે રહોડે થારીઓ પસાડે. થારી ના પસાડે તો રહોડે બહાર આવે. રહોડે જાય ઝપાટા મારે. રહોડે ઝપાટા ના મારે તે છોકરા ઉપર ધબાક ધબાક. મૂછો વાળા તમે આવું કશું લક્ષણ દેખાય ને તે કોડું ઝાલી એક વખત બેહાડ દેવાનું. બેસ વાત કહો શું ખેલ મોડ્યા છે આ બધા? તારી વાળા કે છે તમારે તો વાપરવું. આ બધું મારે વાપરવાનું. તમે જોજો આવું આવા લક્ષણ હોય છે. અને જયારે વાત કરે વિઠ્ઠલ પણ પોતાના પતિની મર્યાદાનું એમ કે સવારમાં ઉઠીને પગે લાગવું. એવા ઉઠે તેમ ઉઠી જવું. હસતું મોઢું બતાવવું. પોતાના પતિ સિવાય બીજે કહે હસ હસ કરવું એ સારું. આ તો એમ મનનું મોઢું રાખે અને બીજા તો ફી 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 નકલી હે નકલી. અલ્યા અસલ તો અહીંયા હવાતી. અને પોતાના પતિને સવારમાં ઉઠીને આખા દૂધની ચા પાવી. પાછા અહીં શંકા જાય કે આખા દૂધની એટલે કેવી?
તો ચા વધાર, દૂધ વધાર, પાણી ઓછું ને મોરસ ઓછી. બહુ કેપીલો હોય, વાઘ જેવો હોય, એની જોડે વાઘ બકરી ચા મગાવવાની અને હારી ઘૂંટી ઘૂંટી એમ પઈ. જો વાઘ બકરી ના થઈ જાય મને કે અમથું નામ નહીં આલ્યું. સવારમાં ઉઠી આખા દૂધની ચા પાવી, પોતાના પતિના પગલે પગલે ચાલવું, પોતાના પતિની મર્યાદાનું પાલન કરવું, પોતાના પતિ કરતા એક પણ પગલું આગળ ના ભરવું, પોતાના પતિને ગામમાં નેચું ગાલીને ફરવું પડે એવો કોઈ ધંધો ના કરવો, પોતાના પતિ જમવા બેહે તાર જોડે જમવા બેહું. આ તો એ એમના ઘરવાળામાં જમવા બેહે તા 12 શેકણીયા હું છવી લે શેકણીયા જો ડોબાન ગોતું મેલ્યું હોય એમ કેરા મય આલતે ના લાય જોડે જમવા બેસ. વિઠ્ઠલ જોડે જમવા બેહવાનું અને પાછું એમને કહેવાનું ખાટું મોરું કે જો તમને કહેવાનો અધિકાર, ખાટું મોરું કે જો તમને કહેવાનો અધિકાર, પૂરણ ભાવે જમજો વાલા પીર જીવે થાર, પૂરણ ભાવે જમજો વાલા પીર જીવે થાર. પૂરણ ભાવે જમજો વાલા પીરસી મેં થારી. પોતાના પતિ જોડે જમવા બેહવાનું. શીરો બનાવ્યો હોય, કઈક સારું ખાવાનું બનાવ્યું હોય, અરે બર્યો શાક ને રોટલો બનાવ્યો હોય, પૂનમ હોય, બરી પૂનમ ના હોય તો 11 હોય, બરી 11 ના હોય, ગમે તેવો દાઢો હોય તો પોતાના પતિને એકાદ કોરિયો મોઢામાં ગલાવવો. જો જમનું થાયા ભગવાન જમાડવા હોય તો તમને એમ થાય અમે નવાઈનું નહીં કેતા. એ મોયરામ જેડા પૈણવા બેઠા તાર 5 કલમોલડા આવરા હાથે નતા આમ બમ બતાયા. છેલ્લો તો આમ ધક્કો માર્યો તો તાર નતો મારો વિઠ્ઠલમાં 1000 મોણા બેઠું તું તાર શરમ આવી. હવે 2 જણો એ મોહરામ કરાઈ હતી એ તો પ્રેક્ટિસ હતી, યાદ હતી યાદ. હવે હાથ ચોકનું કરવાનું છે ને. પણ એટલું યાદ રાખજો, સાચું જ્યારે જ્યારે કરવામાં આવે છે ને તારે તાર ટેકરા પડે, તારે ધાર ચડવાના થાય. અને 2 જણો છે, 2 જણો. આ સાચી ભક્તિ જે ના કરે એ ગમે તેનો વ્રત કરે એકલા વગરના મેંડા જેવું. ના બેઠી હોય દશા તોય બેહાડે, પછી એમના દાઢા વરે એવું તમને લાગે. પૈસા આવી વેચાતી લાઈન બેહાડવાની આ હારું કોણે શીખવાડ્યું? મને તો એ ખબર પડતી નથી. તમે જે કરતા હોય પણ કહ્યું છે જો આ બધું ના કરવું હોય તો કરવા જેવું કામ જોજો, ધોન રાખજો. તેજી કાઢો અને અતિ કુબળો વરી ગરીબ ને ગમા. સર્વ ગુણોથી હીન છે ને તોય કરવો એનો સત્કાર. પોતાનો પતિ કાળો હોય, કુબળો હોય, દુબળો હોય, ગમે તેવો કઈ લાકડી જેવો હોય, કાળો અતિ કુબળો વરી ગરીબ હોય. ઘણા ખરા બેનો એના પતિના ગાલમાં ગોદા મારી કે છે તાર ઘેર આઈને ગોદાર આઈસ્ક્રીમ ની ડબ્બી ના જોઈ. આઈસ્ક્રીમ ની ડબ્બી ના જોઈએ એવું કે મોર તમે મૂછો વાળા અઠવાડિયે મહિને એકાદ આઈસ્ક્રીમ ની ડબ્બી લાવી 2 જણો હિયારી ખાતા રહેજો. કાળો અને અતિ કુબળો ગરીબ ને વરી ગમાર. એ ગમાર બુદ્ધિ વગર નો હોય તોય વાંકો વાંકો તોય મૂછ નો વાર છે.
પોતાનો પતિ એ ભગવાન છે વાંકો વાંકો તોય મુઠનો વાર છે જોન રાખજો એ જીવે છે તો બંગડીઓ પહેરાય એ જીવે છે પોથી પુરાય બુટીઓ પહેરાય લોકેટ પહેરાય દોરો પહેરાય લોકેટ ઉપર હાડીનો છેડો પડ્યો હોય આમ કરીને ઉલારાય ના ઉલારાય અરે ગમે તેવો હોય કાળો અતિ કુબડો ગરીબ ને ભરી ગમાર સર્વ ગુણોથી એકય ગુણ હારા ના હોય તો એનો સત્કાર કરવો મોકો મોકો તોય મૂછનો વાર એની મર્યાદાનું પાલન કરવું એના પગલે પગલે ચાલવું એને ગામમાં ન્યાચું ઘાલીને ફરવું પડે એવો કોઈ ધંધો ના કરવો એને જમાડ્યા વગર જમવું નહીં એવા વ્રત લઈ તો જુઓ પછી આ દુનિયાના કોઈ વ્રત તમારે કરવા નહીં પડે ભલે કરવા પડે આ ના કરે એને પછી જોન રાખજો અહીંયા આગળ કહ્યું છે એ જી કાળો અને અતિ કુબડો ને ગરીબ ને વરી ગમાર સર્વ ગુણોથી હીન છે તોય કરવો એનો સત્કાર કેમ સત્કાર કરવાનો એની પાછળનું કારણ હે બેને માત પિતાએ અરે બેને માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો બીજા રંગ રૂપાળા વડના ટેટા જોણ બીજા